એવરીબડી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છે સન્ડે અને વાગી ગયા છે સવારના 9:30 અને ઘરે તો અત્યારે કોઈ નથી કેમ કે બધા એન્ગેજમેન્ટમાં ગયા છે. તો હું ને નીરવ છીએ અને નીરવની તબિયત પણ આજે પણ થોડીક એવી જ છે, થોડો ફેર હશે એવું લાગે છે. હમણાં ઉપર ગઈ હતી અને જગાડવા આવે જાગ્યો કે નથી ખબર, હમણાં પાછું જોવું છે. અને કાલે જે વ્લોગ અપલોડ કર્યો એ ફર્સ્ટ ટાઈમ મેં અપલોડ કર્યો છે. મતલબ શૂટ બેવ કરીએ છીએ, એડિટિંગ બેવ કરીએ છીએ, પણ અપલોડ ને થંબનેલ તો નીરવ જ કરતો અત્યાર સુધી. મેં એકેય વાર નથી કર્યું. કાલે ફર્સ્ટ ટાઈમ એવું હતું કે મેં અપલોડ કર્યો છે વ્લોગ. તો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો, કેમ કે એ અત્યારે કન્ડિશનમાં નથી 3 દિવસથી કે કરી શકે. મને એમ હતું 1-2 દિવસમાં સારું થઈ જાય ને તો પછી મારે કાંઈ એ શીખવું નથી, કેમ કે એને આવડે છે ને કરે છે. તો પછી એ વસ્તુ મારા માટે એવું નહોતું કે શીખવું, બટ નો પ્રોબ્લેમ. અત્યારે એનાથી નહોતી થતી તો મારાથી શીખાઈ ગયું. મતલબ કે એ મને એમ થયું કે હવે કેટલાક દિવસ આવા રહીને બ્લોગ બંધ રાખવા. મને એમ હતું 1-2 દિવસ જાય ને તો વાંધો નથી, બટ 3 દિવસ થયા હજી સારું નથી થયું. 3 દિવસનો આપણો બ્લોગ નહોતો આવ્યો, એટલે 3 દિવસનો જે મેં થોડો શૂટ કર્યો હતો ને એ બધો ભેગો કરીને એક મૂકી દીધેલો કાલના વ્લોગમાં. અને આજથી તો પ્રોપર આપણે વ્લોગ બનાવવાનો જ છે અને અપલોડ બી હું જ કરીશ. એ ઘરે જ હોય છે, કાંઈ આમ તેમ હોય તો એને પૂછી શકો, ની બાને હું બી શીખી શકું. તો આવું બધું છે. અને વાગી ગયા છે ત્યારે 9:30. કામ બધું પડ્યું, ઘરે કોઈ છે નહીં. અને અહીંયા આપણે જો મોસંબીનો એને રસ, કેમ કે ખવાતું કાંઈ નથી એટલે મોસંબીનો રસ કાઢવો હતો. આ યાદ કામ છે બહુ, કેમ કે આમાં રાખ્યા પછી આને આમ ફેરવવું ને આપણા કામનું નથી આ, પણ કાંઈ નહીં તોય આપણે કાઢી નાખ્યો છે. જો મોસંબીનો રસ હમણાં આવે. અહીંયા દ્રાક્ષ પલાળી છે, કેમ કે દ્રાક્ષનું પાણી પીવાનું છે. મોઢામાં ચાંદા વધારે પ્રમાણમાં પડ્યા છે ને એટલે ઠંડક આપવા માટે છે. અને કેળાનું ચીકુ છે, પણ ચીકુનું જ્યુસ તો નથી પીતો. કાલ કેળાનું થોડું ઘણું પીધું હતું. પીવાનું કાલે કર્યું, બાકી તો કાંઈ 2 દિવસ પહેલાં તો કાંઈ ખાધું નહોતું ને પીધું નહોતું. કાલે થોડું પીવીએ છે કાલથી. આવું બધું છે. હજી વાસણ જો આપણા પડ્યા છે. જસ્ટ હું ભાખરી ખાઈ રહીને એનું જ્યુસ કાઢ્યું છે. હજી કપડાની ડોલ આમનમ છે, કપડાં મશીનમાં નાખવા જોઈશે ચોળીને. જો બધું કામ એમનેમ છે. 9:30 થયા છે અને એને હોસ્પિટલ પણ જવાનું છે. કાંઈ નહીં, હવે એને જગાડવા માટે તો ઉપર જવું જ જોશે આપણે. તો જઈએ હવે. એક વખત તો જગાડો, જો જાગ્યો હોય કે નહીં આઈ ડોન્ટ નો, બટ જાગી ગયો છે અને નાવા ગયો છે. નથી, જો નાવા ગયો છે. કાંઈ નહીં, જાગી ગયો છે બહુ છે, કેમ કે હું કહીને જ આવે તો હું જ્યુસ કાઢું છું અને મોસંબીનું જ્યુસ પછી કડવું થઈ જાય એટલે વધારે પડતું રખાય બી નહીં. કાંઈ નહીં, આવું બધું ચાલી રહ્યું છે. અત્યારે મારી એકલીથી જેટલું શૂટ થશે એટલું હું કરું છું. તો બન્યા રહેજો અને સપોર્ટ કરજો. ઓકે ગાઈસ, 11:30 થઈ ગયા અને આપણે મોસ્ટ ઓફ કામ પતી ગયું છે. ઉપર કચરા પોતા બાકી છે હજી. અને આ જો સુકવવા જવા છે કપડાં, પણ છે ને જવાનું છે હોસ્પિટલ, એટલે એની ફ્રેન્ડ આવે છે. એ આવે ને પછી આપણે ઉપર કપડાં સૂકવી દે ને ઉપરનું કામ કરી નાખીએ. ત્યાં સુધી નીચે રહી. ગુડ મોર્નિંગ બોલો. બોલાતું નથી. આઈ નો ગુડ મોર્નિંગ. બસ જો મોઢું આવી ગયું તો બારે આવી ગયું. શું ચાંદી દેખાઈશ છે ને પહેલા દિવસથી છે તાવ આવી ગયો હતો ને ત્યારે. કેમ રહ્યો હવે? આજ થોડું ખારું લાગે છે. સારું છે કે એવું ને એવું જ છે? સારું લાગે છે. કાંઈ નહીં, આવું બધું છે. અમારા પિયુષભાઈ જે આવે છે રસ્તામાં છે, એ આવે ને પછી હોસ્પિટલ જવાનું છે, એટલે થોડી વાર નીચે રહીએ આપણે. એ જો કે હમણાં આવતા જઈશે, બીજું કોઈ ઘરે છે નહીં. દેવાન છે જ આવી નથી, ઘરમાં છે, ઉતી છે, કોને ખબર, દેખાતું નથી કોઈ. હમણાં આવે ને પછી લઈ આવીએ. બોલે તો છે એ પપ્પા એમ અવાજ તો આવે છે ને પપ્પા આવ્યા ને હમણાં, એટલે કાંઈ નહીં, આવું બધું ચાલી રહ્યું છે. આપણે હવે જમવું જ નથી. તમારે કંઈ કામ મોસંબીનું જ્યુસ ને એવું પીધું, દ્રાક્ષ પલાળેલી, બીજું કંઈ નથી. ખવાતું તો નથી. હવે આવે પછી હું ખાવાનું કે હું નહીં જોઈએ. બાકી આજે આપણે એકલા જ છીએ, કેમ કે બીજું કોઈ ઘરે છે નહીં. આને ખાવું નથી. ઉતારવા છે દેવી. આપણા જો પિયુષભાઈ આવી ગયા છે ને, આપણો રવિવાર આજ કેન્સલ રહે કે નથી જવાનું હો ને?
આવતા રવિવારે આવતા રવિવારે સીધું તા સારું થઈ જાય તો સારું હે ને થઈ જાય ને થઈ જશે કાઈ નહીં ક્વોલિટી એવું ખાય ક્વોલિટી એવું ખાય કોલેટે ને એવું ઠીક પર કઈ ખાઈ ન હોગે તો ઊભું થઈને હાલવું કેમ ને રહેવું કેમ કેડી લેવાનું તારે મારાથી જ ન તેડે તમે તેડો તો જાવું નકર નહીં જાય કેક તો જાવું ક્યારેક ને પછી તેડીને એમ થોડી મજા આવે કા તારે આવશે બેટા કાઈ નહીં પિયુષભાઈ આવ્યા છે આપણે દવાખાને જવાનું છે એટલે ઘરે કોઈ નહોતું હે ને તો એ બે દવાખાને જાય છે આપણે દેવાંશી બેન આવી ગયા જો એને જ રમત જ હુજે કાંઈ નહીં જઈ આવો હું કહે હું નહીં જોઈએ હે ને જાય છે એ બે દવાખાને આપણે જાય છે હમણાં વિડીયોનું કામ મારે સંભાળવું પડે છે હા તો હમરો કરે ને બિચાર બોલી દે તો સંભાળવું જ પડે ને તો ગાઈઝ આજે આપણે સવારમાં તો વ્લોગ શૂટ કર્યો પણ એ પછી કોઈ ઘરે હતું નહીં હોસ્પિટલે ગયા હતા હોસ્પિટલથી આવ્યા પછી થોડી વાર માટે સૂતા પછી તો મહેમાન ચાલુ જ હતા અમને અત્યારે વાગી ગયા છે સાંજના 8:45 9 જ થવા આવ્યા છે જો કે મહેમાન ગયા પછી આપણે રસોઈ કરીને એવું બધું કરવું મતલબ કામ વધારે જ પ્રમાણમાં હતું મહેમાન આવ્યા ને ત્યારે કાંઈ આપણે વ્લોગ શૂટ કર્યો નહીં કેમ કે ખબર પડે છે ને બધાને ક્યારેક તો ખબર કાઢવા માટે મતલબ અહીંથી નીકળે ને તો સન્ડે હતો એટલે આવ્યા હતા મારા મોટા સસરા અને મામાજીને બધા લોકો આવ્યા હતા તો કાંઈ નહીં આવું બધું હતું અને એની તબિયતમાં હજુ પણ બપોરે હોસ્પિટલ ગયા હતા પણ હવે તો આજે થોડુંક એવું ખવાણું હે ને સૂઈ ગયા નહીં સારું છે પહેલાં કરતાં મોઢામાં સારું લાગે છે હા પાડે છે પણ પહેલાં કરતાં મતલબ એમ છે થોડીક તબિયતમાં સુધારો થોડો ઘણો છે એટલું બધું પ્રોપર તો હજી જમાતું જ નથી પહેલાં તો જ્યુસ ઉપર જ હતા બટ બપોરે ખાલી એક બિસ્કિટ ખાધું ને ત્યારે ખીચડીને એવું પીસીને દીધું નહીં ખાધું છે બાકી વધારે કાંઈ નથી ખાધું આવું બધું છે અને વ્લોગ તો આપણે કહીએ એમ એકલા તો મારે કેટલોક શૂટ કરવો અને કામય મારે છે ને હમણાં મહેમાન હોય ને એના લીધે વધી જાય છે અને આજ તો પાછું કોઈ ઘરે હતું નહીં આખો દિવસ બપોરે 3 વાગ્યા બધા આવ્યા પછી 3 વાગ્યા 4 વાગ્યા સુધી સૂઈ ગયા નહીં પછી તો આવું બધું બસ ચાલે છે તમને કીધું એમ તો કાંઈ નહીં તમારી કોમેન્ટો હતી ને આટલો બધો સપોર્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ અને એક કોમેન્ટ આવેલી છે કે તમે નીરવભાઈનું ધ્યાન રાખો વ્લોગ હમણાં શૂટ ન થાય ને ન મૂકો તો ચાલશે એ કોમેન્ટ મને બહુ જ ગમે દિલથી આટલું તમે સમજો છો ને માટે થેન્ક યુ સો મચ તો આપણે કોમેન્ટના આન્સર દઈ દઈએ હમણાંથી થોડું આનું તબિયતનું શું છે ને એ આપણે તમારી જોડે શેર કરતા રહેશું કેમ છે કેવું નહીં અપડેટ આપતા રહેશું અને કોમેન્ટના તમે જે કોમેન્ટ કરશો ને એના આન્સર આપતા રહેશું ઓકે તો ડેઈલીના તમને સેમ વ્લોગ લાગે ને તો ચલાવી લેજો હમણાં થોડા દિવસ હે ને બોલો ને કંઈક તમારા વગર વ્લોગ અધૂરો લાગે છે કાંઈ નહીં આપણે છે ને કોમેન્ટના આન્સર દઈ દઈએ આજે અને એક દિવસનો ઓછો બનશે ને તો આપણે પહેલા દિવસે કેમ સેકન્ડ ફર્સ્ટ એન્ડ થર્ડ ડેનો 3 દિવસનો થોડો મૂક્યો એવી રીતે એક સાથે મૂકી દેશું પણ આ થોડું કન્ટિન્યુ રાખીએ કેમ કે આજે મારે વિચાર હતો આ જેટલો બન્યો ને એટલો અપલોડ કરવાનો બટ આજે મારે ટાઈમ જ નથી રહ્યો એટલા માટે તો હવે આજનો અને કાલનો આપણે 2 દિવસનો જોડે મૂકી દેશું તો કાંઈ નહીં કન્ટિન્યુ આપણે કોમેન્ટના આન્સર દઈએ તો કાંઈ નહીં લાસ્ટ વ્લોગની આપણી 9 કોમેન્ટો આવેલી છે તો તેના રિપ્લાય દઈ દઈએ અને આવી જ રીતે તમે કમેન્ટ કરતા રહેજો જેથી અમને પણ સપોર્ટ મળે થોડો ઘણો રિંકુ ચૌધરી તબિયત સાચવો ભાઈ બીજું બધું પછી વ્લોગ નહીં મૂકો ટાઈમ પર તો બી ચાલશે પણ તબિયત સાચવો હમણાં મેં વાત કરીને મેં હમણાં જ જસ્ટ કમેન્ટ વાંચી એટલે મને એમ થયું કોમેન્ટ આવી છે તેના આન્સર દઈ દઈએ એટલા માટે અત્યારે વ્લોગ શૂટ કર્યો તો આ રિંકુબેનની જ છે તો થેન્ક યુ સો મચ દિલથી તમને જેનિસ ગુજર નીરવભાઈ તમે જલ્દીથી સાજા થઈ જાઓ ભગવાન તમને જલ્દીથી સારા કરી દે થઈ જશે હવે થોડી રિકવરી લાગે છે પહેલાં કરતાં તો ડિમ્પલ જિજ્ઞેશ નીરવભાઈ ના બોલે તો વ્લોગમાં મજા ના આવે એમના વગર વ્લોગ અધૂરો લાગે ધ્યાન રાખો ભાઈ તબિયતનું જય જલારામ હમણાં જસ્ટ એ જ કહી રહી છું કે મારે એકલા જ શું બોલવું તમારા વગર વ્લોગ અધૂરો છે એમ દેવની મોજ દવા લઈ આવ્યા ડૉક્ટરને બતાવો દીદી પહેલા જ દિવસે આવ્યા ને ત્યારે દવા લઈ આવ્યા હતા અને
અત્યારે પાછી તમે આગળ જોયું ને, બપોરે એના ફ્રેન્ડ આવ્યા હતા, એની જોડે ગયા હતા દવા લેવા, પણ એ દવાથી થોડો ફેર છે, એટલે 2 દિવસમાં વધારે રિકવરી આવી જાય તો સારું છે. લાલજી રાઠોડ, જય માતાજી, હર હર મહાદેવ. ભાઈ, તબિયતનું ધ્યાન રાખો એન્ડ હવે કેમ છે? જલ્દીથી સારા થઈ જાઓ. તમારા વગરના વ્લોગ પણ અધૂરા રહે છે અને ખરેખર એકલા તો કેટલું બોલાય. તો હું ટ્રાય કરું છું બોલવાની અને વ્લોગ મારાથી જેટલો શૂટ થાય એટલી, પણ વધારે તો આપણે પછી વ્લોગમાં શું એકલી તો બોલી શકું. અને તબિયત કેમ છે કેમ નહીં તમારી જોડે અપડેટ શેર કરતી રહીશ, તો આમનામ સપોર્ટ કરતા રહેજો. વિહુ આહિર એટીટ્યુડ, વિમલ ખાવ નીરવભાઈ એટલે ચાંદી મટી જશે. અત્યારે સૂતા છે, જાગશે ને તો હાચીને વિમલ માંગશે, એટલે આવું બધું કયોમાં કાંઈ નથી ખવડાવી, કેમ કે કાંઈ મતલબ દૂધ પીવામાં કેવડાવે છે, અમે વિમલ તો ક્યાં ખાવી. દીપિકા પટેલ, નીરવભાઈ તમારી તબિયત સાચવો, અમે જલ્દીથી સાજા થઈ જાઓ. શિલ્પાબેન, એકલા કેટલું બોલે એ વાત સાચી, એ તો મેં પહેલાં જ તમને કીધું ને તમે બધાએ સમજો છો કે એકલા તો મારે કેટલું બોલવું એમ. ખુશી, આજના વ્લોગમાં 3 દિવસના વ્લોગ ભેગા હતા દીદી. યસ, કેમ કે અમે 3 દિવસથી આ મૂક્યા નહોતા અને હું છે ને રોજ સવારે બનાવવાની ટ્રાય કરું છું કે સાંજ સુધી બનાવી શકું, પણ એકલી તો જે ડેઈલી રૂટીનમાં મારું હોય છે કે આ કામ કર્યું ને આ જેમાં બસ એટલી વસ્તુ હોય છે, અને વધારે તમારે કોમેન્ટના આન્સર આપી શકું, એનાથી વધારે તો એ બોલે નહીં, તો મારે બીજું તો શું મતલબ શૂટ કરવું, કેમ કે આખો દિવસ કામ કરીને એ સૂતા હોય તેની પાસે હું બેઠી હોઉં છું, એનું મતલબ ખાવું હોય એ બધું બનાવી દે આતી, તો મારે બહાર ન નીકળાય નથી કોઈ પાસે, મતલબ કંઈક એવું નવું કામ માઇન્ડમાં આવે ને કરતી હોય તો એ તમારી જોડે શેર કરું. પણ હવે આવું બધું છે તો કાંઈ નહીં, થોડા દિવસ જેવા વ્લોગ આવે છે ચલાવી લેજો. વીણા દવદાત્રા, દીદી ચિંતા ના કરાય, આ શરીર છે, નીરવભાઈ જલ્દીથી સારા થઈ જશે. મારો સ્વભાવ છે ને હમણાં થોડોક ટાઈમથી એવો થઈ ગયો છે કે કોઈ નહીં કાંઈ બી થાય ને તો ચિંતા અંદરથી થાય, પણ એક સ્વભાવ મારો એવો છે કે બહાર કોઈને બતાવવાનું નહીં, મતલબ જેટલી સ્ટ્રોંગ છું ને એટલી જ અંદરથી આમ શું કહેવાય, આપણે એને સારું થાય ને ત્યારે પૂછવું છે કે તને હું સ્ટ્રોંગ લાગુ છું. એક દિવસ એણે જ કીધું હતું મને, કોઈ સ્ટ્રોંગ નથી ને એટલી તું સ્ટ્રોંગ છો, એવી વાત અમારે થઈ હતી, મતલબ અમારે પર્સનલ થઈ હતી. પછી મેં વ્લોગ થ્રુ એક વખત સામેથી પૂછ્યું હતું કે હું મતલબ તને સ્ટ્રોંગ લાગુ કે વીક લાગુ, મતલબ એવી રીતે વાત થઈ હતી અમારે, ત્યારે એનો વ્લોગમાં કીધેલું હતું તમને યાદ હોય તો. પણ હવે સારું થાય ને પછી આ વાત કરવી છે કે એના મતે હું કેવી છું ને એ કેવા છે, મતલબ મને કાંઈ થાય તો એના રિએક્શન ને એને કાંઈ થાય તો મારા રિએક્શન કેવા હોય છે. મતલબ એવું નથી કે ચિંતા ન થાય, ટેન્શન તો બધાનું હોય છે, પણ મારી એ કહેવું છે કે ગામને જેટલું બતાવે ને ગામ સામે સ્ટ્રોંગ ન રહે ને એટલા બધા આપણને વીક પાડે, એટલે વીક નહીં પડવાનું, નકર આપણે સામેવાળાને કાંઈક થતું હોય ને તો એ વધારે વીક પડે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એવું હોય કે એને મજા ન હોય, આ હોય તે હોય, મતલબ કાંઈ પ્રોબ્લેમમાં હોય ને તો એને સામે આપણે ત્યાં જઈને એમ ન કહેવાય અરે આમ થયું તેમ થયું, મતલબ એની સામે આપણે સ્ટ્રોંગ બનીએ ને એને થોડીક સ્ટ્રેન્થ આપીએ ને તો વધારે સારું રહે, મારું એવું માનવું છે. એટલે એકલામાં તો હું ઘણી વખત એમ વીક જ પડી જાઉં છું, પણ બધાને સામે તો આપણે સ્ટ્રોંગ જ રહેવાનું, મારે એવું માનવું છે. તો કાંઈ નહીં, આજનો આપણો વ્લોગ આવો હતો, તો કેવો લાગ્યો તમને આ વ્લોગ એ ચોક્કસથી જણાવજો. મળશું ફરીથી આવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.